નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. ભારતના બેન્ચમાં સૂચકાંકો નવા શિખર પર પહોંચ્યા. નિફ્ટી 50 26,000ની ઉપર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 85,000ની નજીક પહોંચ્યો. મજબૂત ક્વાર્ટર 2 કમાણીમાં પીએસયુ બેંકની રેલી, એનડીએફની બિહારની જીતની માર્કેટમાં તેજી જોવા મળી. સાયબર હુમલા પછી જેગવાર રેન્જ રોવરે નાણાકીય વર્ષ 2026ના માર્જિન આગાહી ઘટાડા પછી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલમાં 7%નો ફટકો પડ્યો, જેના કારણે વોલ્યુમ વૃદ્ધિ અંગે રોકાણકારોમાં ચિંતા જોવા મળી. ગ્રોવના પેરેન્ટ્સ બિલિયન બ્રેજ ગેરેજ વેન્ચર્સે આઈપીઓ પછી 65%નો ઉછાળો નોંધાયો. ગ્રોવે 1 ટ્રિલિયન મૂલ્યાંકને સ્પર્શ્યું અને ફિટનેસ ક્ષેત્ર માટે એક નવો સીમાચિહ્નરૂપ ચિહ્નિત કર્યો. યુએસ શટડાઉન સમાપ્ત થયા પછી સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો. ફેડ દ્વારા રેટ કટની આશા ઓછી થઈ. મંદીનો ડબલ ટોપ પેટર્ન વેપારીઓ માટે ચિંતાનો સંકેત લાવ્યો. સોના અને ચાંદીની કિંમતો મુખ્ય સ્પોટ સ્તરની નજીક પહોંચી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ.